નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાબાદ તાલુકાના ભૂમાપુરા ગામનું ગૌરવ એવા શ્રી પ્રભાસિંહ ચૌહાણ, જેઓ આર્મીમાં સતત 24 વર્ષ ફરજ બજાવીને 24 વર્ષની ફરજ પૂર્ણ કરી માદરે વતન ભૂમાપુરા પરત આવતા મહેમદાબાદ શહેરમાં આવેલ ખાતરેજ ચોકડી પાસે સ્વામિનારાયણ ગ્રાઉન્ડ ખાતે તેઓના સ્વાગત સન્માન સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની અંદર મહેમદાબાદ કરણી સેના ટીમ, પૂર્વ ધારાસભ્ય શ્રી એવા ગૌતમભાઈ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ ડાભી જેવા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તો સાથે સાથે ભૂમાપુરા ગામની આજુબાજુના ગામના મોટી સંખ્યામાં નાના મોટા વડીલો, મહિલાઓ સૌ કોઈ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓનું સ્વાગત તેમજ સન્માન કર્યું હતું। ત્યારે તેઓએ આ સૌ કોઈનો આ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ આભાર વ્યક્ત કર્યો હતો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ કોઈએ તેઓનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું અને શાલ ઓઢાડીને તેઓને સન્માનિત કર્યા હતા। અને આવેલ પૂર્વ ધારાસભ્ય શ્રી એવા ગૌતમભાઈ ચૌહાણ અને તાલુકા પંચાયતના પ્રમુખ એવા વિનોદભાઈ ડાભીનું પણ આ શ્રી પ્રભાસિંહ ચૌહાણ દ્વારા તેઓનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું અને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા। ત્યારે સૌ કોઈએ ભારત માતા કી જય, વંદે માતરમના જયઘોષ સાથે તેઓને સન્માનિત કર્યા હતા અને તેઓનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું અને તેઓ દ્વારા વડીલોના, બુઝુર્ગોના આશીર્વાદ પણ લેવામાં હતા। ત્યારબાદ સ્વામિનારાયણ ગ્રાઉન્ડ ખાતેથી ભવ્ય રેલી પણ કાઢવામાં આવી હતી। આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ માદરે વતન પરત ફરતા પોતાના પરિવારના સભ્યનું, તેઓના પરિવારના ધર્મપત્ની, તેઓના પુત્ર તેમજ કુટુંબીજનોએ તેઓને કંકુ ચોખાથી વધામણા કર્યા હતા અને આરતી ઉતારી હતી। ત્યારબાદ સ્વામિનારાયણ ગ્રાઉન્ડ ખાતેથી ભવ્ય બાઇક રેલી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યાની અંદર યુવાનો આ બાઇકો ઉપર રેલીમાં જોડાયા હતા અને સમગ્ર રોડ ઉપર ડીજેના તાલે રાષ્ટ્રગીત અને દેશભક્તિના ગીતો વાગતા સમગ્ર વાતાવરણ કંઈક અલગ જ જોવા મળ્યું હતું। આમ મહેમદાબાદ શહેરમાં સ્વામિનારાયણ ગ્રાઉન્ડ ખાતે આવેલ શ્રી પ્રભાસિંહ ચૌહાણનું સ્વાગત સન્માન સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યારે આ રેલી સિદ્ધિવિનાયક દેવસ્થાને પહોંચી હતી અને આ સ્વામિનારાયણ ગ્રાઉન્ડથી રોડ રસ્તા પર થઈને આ રેલી જ્યારે એશિયાના સૌથી મોટા શ્રી ગણેશ આકાર સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે રેલી પહોંચી, ત્યારે ત્યાંના બ્રાહ્મણો દ્વારા તેઓનું કંકુ ચોખાથી વધામણા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓએ અને આવેલ સૌ મહેમાનો અને તેઓના પરિવારે સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે ગજાનન મહારાજના દર્શન કરીને આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી હતી। ત્યારબાદ સિદ્ધિવિનાયક દેવસ્થાનથી આ રેલી પરત ફરી હતી અને ભૂમાપુરા ગામે પહોંચી, ત્યારે ત્યાં પણ બપોરે 2 વાગ્યા સુધીને મહેમદાબાદ ભૂમાપુરા કરણી સેના ટીમ દ્વારા ભવ્ય સ્વાગત અને વય નિવૃત્તિ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્ષત્રિય કરણી સેનાના મુખ્ય આગેવાન શ્રી રાષ્ટ્રીય અધ્યક્ષ એવા સ્થાપક શ્રી ડૉક્ટર રાજ શેખાવત દાદા ભૂમાપુરા ખાતે હાજર રહેતા ભૂમાપુરા કરણી સેના ટીમ વતી દાદાનું ફૂલહાર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ નિવૃત્ત આર્મી જવાન શ્રી પ્રભાસિંહ ચૌહાણ બાપુને રાજ શેખાવત દાદા દ્વારા કંકુ, ફૂલહાર અને શાલ ઉડાડીને આભાર વિધિ સાથે શુભકામનાઓ પાઠવેલ હતી। આમ આ જે શ્રી પ્રભાસિંહ ચૌહાણ જે આર્મીમાંથી 24 વર્ષની ફરજ પૂર્ણ કરી માદરે વતન ભૂમાપુરા પરત ફરતા તેઓના ભવ્ય સ્વાગત સન્માન સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિરાંગ મહેતા, મહેમદાબાદ।
છો તે ભૂમાપુરાના પ્રવાસી છે અને તેઓએ આર્મીની અંદર સતત 24 વર્ષ ફરજ નિભાવી છે, દેશ માટે પોતે બલિદાન આપેલું છે અને જ્યારે 24 વર્ષ બાદ પોતાના માદરે વતન એટલે મેમદાવાદ તાલુકાના ભૂમાપુરા ખાતે જ્યારે રિટર્ન આવી રહ્યા છે, આપ દ્રશ્યમાં જોઈ શકો છો એમનો પરિવાર છે, એમના પત્ની છે, એમના બાળકો છે, એમના સુપુત્ર છે, એમના સગાવાલા છે. પણ અગત્યની વાત એ છે કે આજે એમને તો ખુશી છે જ, એમના પરિવારને તો ખુશી છે જ, પણ મેં તમને દ્રશ્યમાં બતાવ્યું મોટી સંખ્યાની અંદર ધારાસભ્ય, પૂર્વ MLA, બરાબર તાલુકા પંચાયતના પ્રમુખ આવી જેવી મોટી હસ્તીઓ છે અને મોટી સંખ્યાની અંદર નાના મોટા વડીલો, યુવાનો સૌ કોઈ જોડાયા છે અને એક જુસ્સો છે અલગ પ્રકારનો કે ભૂમાપુરા ગામની આજુબાજુના અનેક ગામોના લોકો, મેમદાવાદ શહેરના, તાલુકાના મોટી સંખ્યાની અંદર આજે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા જે મેં આપણે દ્રશ્યમાં બતાવી એ કાઢવામાં આવી છે અને સ્વામિનારાયણ ગ્રાઉન્ડ ખાતેથી આ ભવ્યથી ભવ્ય શોભાયાત્રા કાંકરેજ ચોકડી થઈને રોડ પર થઈને આજે સિદ્ધિવિનાયક દેવસ્થાન આવી છે અને 24 વર્ષ બાદ જ્યારે આ પરત આવ્યા છે એટલે એમની ભવ્ય રેલી તો કાઢવામાં આવી, પણ દાદાના એટલે ગજાનંદ મહારાજના આશીર્વાદ તેઓ પોતે ધાર્મિક પણ છે અને દેશ માટે ઘણું બધું બલિદાન આપ્યું છે. તો આપણી પાસે તેઓ પોતે છે તો આપણે એમને પૂછવાની કોશિશ કરીશું. શું નામ છે, શું પરિચય છે સાહેબ? મારું પ્રભાસસિંહ કુળસિંહ ચૌહાણ. આજે 24 વર્ષ બાદ તમે જ્યારે પોતાની ફરજ નિભાવીને રિટાયરમેન્ટ લઈ રહ્યા છો, લીધું છે મુદ્દે, અને તમારા આ રિટાયરમેન્ટ વખતે તમારા સ્વાગત સન્માન માટે એક આ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, એ વિશે શું કહેવા માંગો છો? એ વિશે કર્મી સેનાનો ખૂબ ખૂબ આભાર માનવા માગું છું અને ભૂમાપુરાના વડીલો, સરપંચ સાહેબ અને સભ્યના ગામના વડીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજે જે 24 વર્ષ બાદ રિટાયરમેન્ટ તમે લઈને આજે પોતાના પરિવાર સાથે રહ્યા છો, જાણીએ છીએ કે મિલિટરીની અંદર પોતાના પરિવાર સાથે મળવાનો મોકો ઓછો મળે છે, આયા હોય તમે અને લોકો પિક્ચરમાં જુએ છે, બોર્ડર જેવા પિક્ચરની અંદર બતાવ્યું પણ છે કે જ્યારે સૈનિક પોતાના ઘરે પરિવાર સાથે કોઈ લગ્ન પ્રસંગ હોય, પોતાનો પ્રસંગ હોય ત્યારે આવે છે, પણ અચાનક જ કોલ આવવાથી એમને તાત્કાલિક ફરજ પર પાછું જવું પડે છે. ત્યાં આવા તમે 24 વર્ષની અંદર કોઈ તમારો અનુભવ છે? હા, બિલકુલ છે. શું અનુભવ? એવો કોઈ કિસ્સો? આ ગલવાની અંદર જ્યારે કિસ્સો થયો એ ટાઈમ પર રિટર્ન બોલાવ્યો હતો અરુણાચલ પ્રદેશની અંદર, તો પાછું રિટર્ન મારા પાસે જવું પડ્યું. પછી 2002ની અંદર ઓપી પરાક્રમની અંદર જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે જ્યારે ઘરમાં વધારે પેલે ચાલુ હતું એ ટાઈમ પર પણ રિટર્ન બોલાવી ગયો હતો. છેલ્લો સવાલ કે તમારા સ્વાગત સત્કાર માટે જે ભવ્યથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેવા માંગુ છો? એના વિશે હું ખૂબ ખૂબ આભાર માનું છું ગ્રામજનો और धारासभ्य साहब, पूर्व धारासभ्य साहब, तालुका पंचायतના સભ્યશ્રી और સિદ્ધિવિનાયકના ટ્રસ્ટી સાહેબના, સિદ્ધિવિનાયકના મારો ગ્રુપ પરિવારથી હું ખૂબ ખૂબ આભાર માનું છું. તો જોઈ શકો છો દર્શક મિત્રો, આ હતા ભૂમાપુરાના પ્રવાસી. તેઓ 24 વર્ષ પૂર્ણ કરીને આજે દેશ માટે પોતે સેવા આપી છે અને તેઓના જણાવ્યા મુજબ તેઓ એવું પણ કહે છે કે હજુ પણ યુવાનોને જે વ્યસન તરફ વળી રહ્યા છે અને આજે ગામડાની અંદર મોટી મોટી જમીનો વેચીને યુવાધન આજે હેડે જઈ રહ્યું છે, બરાબર છે, અને મોસક પાછળ વળી રહ્યું છે, એની જગ્યાએ તેઓ ભૂમાપુરાની અંદર નિઃશુલ્ક એવી ટ્રેનિંગ આપશે અને જેઓ પોતે દેશ માટે બલિદાન આપ્યું છે, દેશ માટે સેવા આપી છે, એવા જ યુવાનો તૈયાર કરશે. એટલે જ્યારે એક જવાન આ ફોજમાંથી ઓછો થયો છે તો એની અંદર બીજા ફોજ એ સેનાની અંદર જોડાય એવી જ એમની ઈચ્છા છે, એવી જ એમની મનોકામના છે. બીજું વિશેષમાં કે તેઓ માટે જે આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તે બદલ સિદ્ધિવિનાયક દેવસ્થાનનો તેમજ સમગ્ર ભૂમાપુરાનો અને જે યુવાનો, વડીલો, નાના મોટા સૌ કોઈ એમના માટે આવી તૈયારી કરી છે, એમનો આદર સત્કાર કર્યો છે, તે સૌ કોઈનો આભાર માની રહ્યા છે. અને હવે સિદ્ધિવિનાયક દેવસ્થાનેથી તેઓ દાદાના દર્શન કરીને આજે પોતાના પરિવાર સાથે જીવન જીવવાની શરૂઆત કરશે. વિરાંગ મહેતા, મેમદાવાદ.